જે દેશમાં મેઘા પર મહાકાવ્યો લખાયા છે એ દેશમાં મેઘો હવે મુશ્કેલી લઈને આવ્યો છે। જુલાઈના અંત સુધીમાં કેટલાય રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે। હજુ પણ મેઘ સવારી ધોધમાર ત્રાટકવાના મૂડમાં છે। ક્યાંક આબ ફાટ્યું છે તો ક્યાંક નદીઓ રસ્તો ભૂલી છે। પણ એક વસ્તુ નોંધવા જેવી છે કે છેલ્લા કેટલાય વર્ષોમાં ચોમાસાએ પેટર્ન બદલી છે। કેટલી જગ્યાએ આખી સિઝનનો વરસાદ એક બે દિવસમાં જ વરસી ગયો છે। દેશમાં અત્યારે ચોમાસાની જે પેટર્ન નજરે પડી રહી છે તે રાહત સાથે આવનારા ખતરાને લઈ અલાર્મ પણ વગાડી રહી છે, કેમ કે ગણતરીના કલાકોમાં એટલો વરસાદ વરસી જાય છે જે આખા મહિનામાં પડવો જોઈએ। વરસાદે આ વખતે કેટલાય વિસ્તારમાં આ રીતે જ આક્રમણ કર્યું છે। ગણતરીના કલાકોમાં એવો વરસાદ પડ્યો કે ઘરોના ઘર ડૂબી ગયા, નદીઓ ગાંડીતૂર બની ગઈ, તળાવો છલકાઈ ગયા, આફતમાં આવી ગઈ જિંદગી। મધ્યપ્રદેશમાં મુશળધાર પ્રહાર। મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં એટલો વરસાદ પડ્યો કે નદી તળાવ જમીન વચ્ચેનું અંતર ભૂંસાઈ ગયું। હાલત એવી થઈ ગઈ કે જાણે ગલી મહોલ્લામાંથી નદીઓ નીકળી પડી હોય। આ વખતે મેઘરાજા મધ્યપ્રદેશ પર એટલા મહેરબાન થયા છે કે જુલાઈના અંત સુધીમાં 70% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। શાળાની વિદ્યાર્થીની તણાઈ। આ તસવીરો મધ્યપ્રદેશના વિદિશાની છે કે જ્યાં ભારે વરસાદના કારણે રસ્તા પર નદી વહેવા માંડી। ગ્યારસપુરના દુર્ગા ચોકમાં એક શાળાની વિદ્યાર્થીની રસ્તા પરથી પસાર થઈ રહી હતી અને ત્યારે જ પાણીનો પ્રચંડ પ્રવાહ આવ્યો ને જેમાં તે તણાવવા માંડી। તુરત જ તેના ભાઈએ આ વિદ્યાર્થીનીને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બંને પાણીના પ્રવાહમાં વહેતા ગયા। ત્યાં ઉભેલી એક રિક્ષા સાથે તેઓ અથડાઈ ગયા। જો કે સ્થાનિક લોકો આ બંનેની વહારે આવ્યા અને લોકોની સમજદારીથી બંનેનો જીવ બચી ગયો। કાર ગટરમાં ખાબકી। જબલપુરના દ્રશ્યો જોઈ લો, જ્યાં ગટરની બાજુમાં બનાવેલી બાઉન્ડ્રી વોલ ભારે વરસાદના કારણે તૂટી ગઈ છે અને ત્યાં પાર્ક કરેલી એક કાર ગટરમાં પડી। સદનસીબે કારની અંદર કોઈ હતું જ નહીં અને એટલે કોઈ જાનહાનિ નથી થઈ। 2 વર્ષ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવી હતી અને જે વરસાદમાં તૂટી જતા સ્થાનિકોમાં કોર્પોરેશન સામે રોષ છે। મંદિર પાણીમાં ડૂબી ગયું। ખરગોન જિલ્લામાં પણ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં પૂર આવ્યું છે। અહીં ખેડીઘાટ વિસ્તારમાં સાંઈ મંદિર પાણીમાં ગરકાવ જોવા મળ્યો। વહીવટીતંત્રએ પહેલા જ આ વિસ્તારમાં પૂરના પાણીની સંભાવના જોતા લોકોને સલામત સ્થળે જવા માટે અપીલ કરી હતી। હજુ પણ નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો છે અને માટે વહીવટીતંત્રએ તેમને સલામત સ્થળે જવા માટે અપીલ કરી છે। સ્કૂલ બસ પાણીમાં તણાઈ। શિવપુરીના બદરબાસના મંગરાઉરા ગામમાં ભારે વરસાદના કારણે કોઝવે પર એક ખાનગી સ્કૂલ બસ તણાવવા લાગી, જેમાં 30 બાળકો સવાર હતા, જેમના ગામના લોકોએ જીવ બચાવ્યા। બદરબાસમાં સ્કૂલ કેમ્પસમાં પાણી ભરાઈ ગયું, જેના કારણે સ્કૂલ કેમ્પસમાં કેટલાય બાળકો ફસાઈ ગયા। બાળકોના વાલીઓને જાણ થતાં તેઓ સ્કૂલે પહોંચ્યા અને આ રીતે પીઠ પર બેસાડીને તમામ બાળકોને પાણીમાંથી સુરક્ષિત બહાર કઢાયા। શહેરમાં ભારે વરસાદની આશંકાના પગલે સ્કૂલમાં રજા પણ જાહેર કરાઈ છે। તો મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ રહ્યા છે। ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ છે। સિંધ નદી ઓવરફ્લો થયા બાદ ભારે વરસાદના કારણે કોલારસ અને બદરવાસ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારમાં જનજીવન ખોરવાઈ ગયું છે। સિંધ નદીમાં પાણીનું સ્તર વધ્યા બાદ આ નદી પર બનેલ અટલ સાગર મણિખેડા ડેમના 8 દરવાજા ખોલી 4500 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। પાણીના જોરદાર પ્રવાહમાં ફસાયેલા લોકોનું એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું। આ તરફ વરસાદના કારણે ઘણી શાળાઓમાં પાણી ભરાઈ ગયા। શિવપુરીમાં સતત વરસાદના કારણે કેટલાય વિસ્તારો જળબંબાકાર છે અને ખાસ કરીને ગામડાઓમાં રહેતા લોકોની હાલત વધુ કફોડી છે। અહીં ગામની અંદર નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે। લોકો ઘરની અંદર ફસાઈ ગયા છે, કારણ કે ઘરની બહાર પાણી ને ઘરની અંદર પણ પાણી। વહીવટીતંત્ર પણ ભારે વરસાદના પગલે એક્શનમાં છે। એસડીઆરએફ, હોમગાર્ડના જવાનો રાહત અને બચાવ કામગીરીમાં જોતરાયા છે। ગામમાંથી 20 લોકોનું રેસ્ક્યુ કરાયું છે અને હજુ પણ કેટલાય લોકો ગામમાં ફસાયેલા છે, જેમને બહાર કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। કોઝવે પાર કરતા ગાડી તણાઈ। મધ્યપ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે।
કિલાવાની નદી પરનો કોઝવે પાર કરતી વખતે પાણીના જોરદાર પ્રવાહમાં માલ સામાન ભરેલી એક ગાડી તણાઈ ગઈ, જેનો વિડીયો પણ સામે આવ્યો. જોઈ શકાય છે કે પાણીનો ધસમસતો પ્રવાહ છે. કોઝવે પર તે પાણી વહી રહ્યું છે અને છતાં પણ ગાડી ચાલક એ જ કોઝવે પરથી ગાડી પસાર કરવાનું જોખમ ખેડે છે. પરિણામ શું આવ્યું તે આપની સામે છે. ગાડીની અંદર 3 લોકો સવાર હતા, જો કે તેમનો બચાવ થયો છે. અમદાવાદના શ્રીલજ સર્કલ પાસે અકસ્માત. ટ્રક સાથે અથડાતા એક યુવકનું મૃત્યુ થઈ ગયું. ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માત અંગે વધુ તપાસ ચાલી રહી છે. અમદાવાદના શ્રીલજ સર્કલ પાસે આ અકસ્માત થયો હતો, જેમાં ટ્રક સાથે અથડાતા એક યુવકનું મૃત્યુ થઈ ગયું. ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી છે. અકસ્માત અંગે વધુ કાર્યવાહી ચાલી રહી છે. શહેરમાં બેફામ ડ્રાઇવિંગે વધુ એક નિર્દોષ યુવકનો જીવ લીધો છે. શહેરના શીલજ સર્કલ પાસે વહેલી સવારે અકસ્માત બન્યો હતો, જેમાં એક્ટિવા ચાલક યુવકનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો શીલજ સર્કલ પાસેના દ્રશ્યો છે. આ જે ટેલર ચાલક છે તે પોતે અહીંથી પસાર થઈ રહ્યો હતો અને આ દરમિયાન તેણે એક એક્ટિવા ચાલક યુવકને ટક્કર મારી હતી, જેમાં એક્ટિવા ચાલક યુવક છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેનું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે સમગ્ર ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને કરવામાં આવી હતી, ત્યારે ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. પરંતુ મહત્વની બાબત તો એ છે કે આ કોઈ પ્રથમ અકસ્માત નહીં. અગાઉ પણ આ રીતે બેફામ ડ્રાઇવિંગ અને તેજ રફતારે અનેક નિર્દોષ યુવકોના જીવ લીધા છે. ત્યારે બેફામ ડ્રાઇવિંગ અને તેજ રફતાર પર લગામ ક્યારે આવશે તે એક સૌથી મોટો સવાલ છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ભગવાનના દર્શન કરી રહેલા વૃદ્ધ પર ક્રેન ફરી વળી. રોંગ સાઈડ પર ઊભા રહી દર્શન કરી રહ્યા હતા વૃદ્ધ. હાથ જોડી મંદિરના દર્શન કરતા વૃદ્ધ પર પૈડા ફરી વળ્યા. હૃદયને હચમચાવી નાખતો આ બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો છે. કચ્છના મુન્દ્રામાં જૂના બંદર રોડ પરનો આ બનાવ છે. રોકડિયા હનુમાન મંદિર પાસે સાંજે આ અકસ્માત થયો. અકસ્માતમાં વૃદ્ધનું સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું. અકસ્માત બાદ ચાલક ક્રેન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો. આ બનાવ બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. હાઇડ્રો જેવા ક્રેનના ચાલકો બેફામ બનતા સ્થાનિકોએ ચક્કાજામ કરીને દેખાવો કર્યા. તો બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો જે બનાવ બન્યો છે તેના સીસીટીવી દ્રશ્યો પણ છે જે હૃદયને હચમચાવી નાખે તેવા છે. જૂનાગઢના શીલબારા ગામે પોલીસ અને માછીમારો વચ્ચે ઘર્ષણ થયું. માછીમારી કરવા જતા બોટોને પોલીસ દ્વારા અટકાવવામાં આવતા મામલો વિચક્યો હતો. પોલીસે જાહેરનામાની અમલવારી કરાવતા માછીમારો નારાજ થયા. 3 બોટ સામે પોલીસે કાર્યવાહી કરી. માછીમારી કરવાની મનાઈ ફરમાવતા છતાં માછીમારો જતા હતા દરિયામાં. 15 ઓગસ્ટ સુધી માછીમારી ન કરવાનું જાહેરનામું છે. માછીમારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા. તસવીરોમાં જોઈ શકાય છે કે માછીમારો અને પોલીસ વચ્ચે જ્યારે ઘર્ષણ થયું ત્યારે માછીમારો જે છે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. મનાઈ છતાં માછીમારી કરવા માટે તેઓ દરિયામાં જતા હતા, જેના કારણે આ ઘર્ષણ થયું હતું. વધુ માહિતી મેળવીએ જૂનાગઢથી સંવાદદાતા અમર બખાઈ જોડાયા છે. અમર, માછીમારો અને પોલીસ વચ્ચેના ઘર્ષણમાં પછી સમાધાન શું થયું? પંકજ, ચોક્કસ કે જે રીતે આ જે શીલબારા ગામ છે ત્યાં દરિયા કિનારા ખાતે આખી ઘટના બની હતી, જેની અંદર હાલ દરિયાની અંદર કરંટ હોવાથી માછીમારી કરવાની મનાઈ છે. છતાં પણ માછીમારો છે તે દરિયાની અંદર જતા હતા. 2 થી 3 બોટ મોકલવામાં આવી હતી, જેને લઈને મરીન પોલીસને જાણ થતા મરીન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ત્યાં જે માછીમારી કરવાની મનાઈ ફરમાવવા છતાં જે ત્યાંના લોકો છે તેમના દ્વારા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. બાદમાં પોલીસ દ્વારા છે તે 2 થી 3 બોટ ડિટેન કર્યાની પણ હાલ પ્રાથમિક માહિતી છે. અને જે પોલીસ સાથે ઘર્ષણ થયું છે, પોલીસ અધિકારી સાથે ગેરવર્તન થયું છે, તેને લઈને પણ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરાઈ છે. જી આભાર અમર, માહિતી આપવા માટે. આ તરફ મોરબીમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. દેશી દારૂના દૂષણ સામે જનતા મેદાનમાં આવી અને ઠેર ઠેર બુટલેગરોને લોકોએ પકડી પાડ્યા. પોલીસની કામગીરી પ્રજાએ કરવી પડી રહી હોય એવા દ્રશ્યો દેખાયા. ટંકારાના લજાઈ ગામ બાદ સતત બીજા દિવસે અમરાપર ગામનો વિડીયો વાયરલ થયો, જેમાં લોકોએ બુટલેગરોને પકડ્યા હતા. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.
ગુજરાતમાં 2 દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. હવે થોડા દિવસ મેઘરાજા વિરામ લેશે. રાજ્યભરના વરાપ નીકળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે 7 દિવસ સુધી ભારે વરસાદ પડે તેવી કોઈ સિસ્ટમ નથી. એટલે રાજ્યભરમાં છૂટો છવાયો ઝાપટા રૂપી વરસાદ પડશે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે. 30 जुलाई से लेकर 5 अगस्त तक हल्का से मध्यम बारिश होने का संभावना है अनेक स्थानों में राज्य में, और जो आज कोई भारी वर्षा का वार्निंग नहीं दिया गया है. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે દાહોદના અદલવાડા ડેમમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ હતી. ધાનપુર પંથકમાં ભારે વરસાદને કારણે અદલવાડા ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. વધારાનું પાણી નળીશ્વર નદીમાં છોડાશે. તો મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવકના પગલે ડેમ 60% જેટલો ભરાયો છે. દરરોજ 20,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જેથી ડેમ 60% જેટલો ભરાઈ ગયો. હાલ ડેમની સપાટી 406 ફૂટે પહોંચી. આ તરફ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કુલ 12 જેટલા જળાશયમાં પણ પાણીની આવક વધી છે. મોટાભાગના જળાશયો આ વર્ષે 70 થી 100% ભરાવાની તૈયારી છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. બાવળા જ નહીં, આસપાસના ગામડા પણ 4 દિવસથી પાણીમાં ડૂબેલા છે. બાવળા પંથકમાં વરસાદના વિરામ બાદ પણ જળબંબાકારની સ્થિતિ છે. બાવળા તાલુકામાં આવેલા રૂપાલ ગામમાં ચોતરફ પાણીનો પહેરો છે. પાણીના ઉકેલ માટે કોઈ ઉપાય નથી. છેલ્લા 4 દિવસથી લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. રૂપાલના 10 ઘરના લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. 4 દિવસથી ઘરમાં પાણી હોવાથી આખરે પરિવારે ગામના ઊંચાઈવાળા વિસ્તારમાં રહેવા જવાનો વારો આવ્યો છે. બનાસકાંઠામાં પડેલા વરસાદે ઠેર ઠેર પાણી કરી દીધું છે. ડીસાના ધામમાં, વરણ, જેનાલ, લક્ષ્મીપુરા, પેછડાલ સહિતના ગામોમાં પાણી ભરાયા હતા. 3 દિવસ પહેલા પડેલા વરસાદને પાણી હજુ પણ ઓસર્યા નથી. જેનાલ ગામે હજુ પણ ખેતરોમાં કેડસમમાં પાણી ભરાયેલા છે. જેનાલ ગામથી નાની ગામને જોડતા માર્ગ પર રેલવે અંડરપાસમાં ગળાડૂબ ભરાયેલા પાણીને હજુ સુધી નિકાલ કરાયો નથી, જેના કારણે નાણી અને જેનાલ ગામ વચ્ચેનો સંપર્ક પણ તૂટ્યો છે. આ નાળાની એક તરફ જેનાલ ગામ આવેલું છે અને બીજી તરફ દેવશ્રી, સોલંકી વાસ પ્રાથમિક શાળા અને નાણી ગામને જોડતો માર્ગ છે. ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકો એક તરફનું પોતાનું વાહન મૂકી રેલવે ટ્રેક ક્રોસ કરી બીજી તરફ જવા મજબૂર બન્યા છે, તો દેવસરી ગામના લોકો ચાલીને જવા મજબૂર બન્યા છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી ચારે બાજુ પ્રકૃતિ ખીલી ઉઠી છે. અંતરિયાળ પહાડી વિસ્તારમાં અત્યારે વાતાવરણ ખુશનુમા બન્યું છે. પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી છે. જિલ્લાનું જાણીતું હિલ સ્ટેશન એવું વિલ્સન હિલમાં અદ્ભુત નજારો જોવા મળ્યો. આસપાસના વિસ્તાર અને પહાડીઓ વાદળથી ઘેરાયેલા છે. વાદળો અહીં અડીંગો જમાવી રહ્યા છે. આથી આ માહોલને માણવા મોટી સંખ્યામાં પર્યટકો વિલ્સન હિલ પર ઉમટ્યા હતા. આમ તો ડાંગર માટે પાણી હોવું જરૂરી છે, પરંતુ આ વખતે એવો તો ધોધમાર વરસાદ ખાબક્યો કે પાણી એ જ ડાંગરનો પાક બરબાદ કરી નાખ્યો. આ દ્રશ્યો છે ખેડા પંથકના. અહીં વાલોત્રી, હાડેવા વિસ્તારના ખેતરોમાં જળબંબાકાર છે. અહીંના ખેતરોમાં 2.5 ફૂટ પાણી ભરાઈ જતા ડાંગરના પાકનો ખાત્મો બોલી ગયો. વાલોત્રી, હાડેવા, દલોલી અને બામણ ગામના ખેતરોમાં ભયાનક પરિસ્થિતિ ઊભી થઈ છે. 1000થી વધુ વીઘાની ખેતી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, જેના કારણે ડાંગર સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. બરબાદ થવાનો વારો આવ્યો છે. ત્યારે માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારે ખેતરોની મુલાકાત કરી હતી. તમામ ખેડૂતોની રજૂઆતો સાંભળી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. તાત્કાલિક પાણીનો નિકાલ થાય એ માટે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સૂચન કર્યું હતું. એક તરફ ગુજરાતનો ખેડૂત વિવિધ કુદરતી આફતો સામે પાકને બચાવવા ઝઝૂમી રહ્યો છે, ત્યાં બીજી તરફ સરકારે ખેડૂતોના માથા પર મોટો બોજો ઝીક્યો છે. ઇફકોના ખાતરના આ વર્ષમાં બીજી વાર ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે. એનપીકે ખાતરની એક થેલી પર 130 રૂપિયાનો વધારો ઝીકાયો છે. પહેલા એક થેલીનો ભાવ 1720 રૂપિયા હતો, જે હવે વધીને 1850 રૂપિયા થયો છે. વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં ઇફકોએ એનપીકે ખાતરમાં ભાવ વધારો કર્યો હતો. તેના 6 મહિના બાદ જુલાઈના અંતમાં ફરીથી ખાતરના ભાવ વધારી દેવાતા રોષ ફેલાયો છે. આ ભાવ વધારાથી ખેડૂતો દેવાદાર બની જશે. ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂત અગ્રણી જયેશભાઈ પટેલની સબસિડી આપવા માટે રજૂઆત છે. યુરિયા ખાતરની જેમ પણ સબસિડી આપવામાં આવે તેવી માંગ છે. તો આ મુદ્દે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા. ખાતર હોય, બિયારણ હોય, પાણી હોય, વીજળી હોય, બધું જ મોંઘું થયું છે. થરાદમાં જરૂરિયાત સમયે જ ખાતરની તંગી સર્જાય છે. ખેડૂતોને હાલ ખાતરની તાતી જરૂરિયાત છે, ત્યારે જ અહીં ખાતરની તંગી સર્જાય છે. ખેડૂતો ખાતર ખરીદવા માટે સવારથી જ ડેપોની બહાર ઊભા રહી જાય છે, લાઈન લગાવે છે. થરાદ તાલુકા સંઘના ડેપો ઉપર ખાતર લેવા રીતસરની પડાપડી થાય છે, પણ જ્યારે વારો આવે ત્યારે માંડ 1-2 થેલી જ ખાતર મળે છે, જેથી ખેડૂતોને દુઃખી થઈને ઘરે પરત ફરવું પડે છે. થરાદના લગભગ ગામડાઓમાંથી ખેડૂતોને દરરોજ ધક્કા થાય છે. અમરેલીના રાજુલાના પીપાવાવ પોર્ટ દ્વારા મહીપરી યોજનાની પાઇપલાઇનમાં મીટર બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. ગોંડલના રીબડા ગામે ઠાકરધણી રેસ્ટોરન્ટને ગેરકાયદેસર દબાણ ગણાવી અને તંત્રએ તોડી પાડી છે, જેને લઈને મોટો વિવાદ થયો. આ કાર્યવાહી રાજકીય કિન્નાખોરીથી થઈ હોવાનો હોટલ માલિક મેહુલ ભરવાડે આક્ષેપ કર્યો છે. તેમણે દાવો કર્યો કે આ ઘટના પાછળ ગોંડલના રાજકીય અગ્રણી ગણેશ જાડેજાનો હાથ છે.
મેહુલ ભરવાડે કહ્યું છે કે ગણેશ જાડેજાના મળતિયાઓએ તેમને પક્ષપલટો કરવા 10 લાખ રૂપિયાની ઓફર કરી હતી. માંડવો બાંધી ગણેશ અને જયરાજસિંહનું સન્માન કરવા કહ્યું હતું, જે શક્ય નથી. તેમને 24 જુલાઈએ અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મારફતે અરજી મળી. ત્યારબાદ મામલતદાર ઓફિસમાંથી ફોન આવ્યો હોવાનું જણાવી 29 જુલાઈ સુધીમાં હોટલ ખાલી કરવા સૂચના અપાઈ હતી. નિયત તારીખે મામલતદાર, પોલીસ અને સરકારી તંત્રની ટીમ હોટલ પર પહોંચી અને ડિમોલિશન હાથ ધર્યું હતું. મારે અથવા ગણેશને કાંઈ લેવા દેવા નહોતા. એ છતાંય ગામના જે 4-5 મળતિયા મળી આ લોકો કાન ભરેલા, કે જે કાન અમે એને ઓળખતા પણ નહોતા. અને પૈસાની એક ઓફર મને 10 લાખ રૂપિયા આપવામાં આવી હતી એના મળતિયા દ્વારા, કે તું રીબડા ગામની અંદર તારા માંડવો કર એક તું, અને એમાં ગણેશભાઈને તું બોલાવી કે અને જયરાજસિંહને બોલાવ, તું એનું સન્માન કર. એ જો કે એ શક્ય વાત હતી નહીં. રીબડા ગામની એકતા તોડવાનું એને કામ કર્યું છે. કે આ મેં હોટલ કરી છે 8 મહિના થયા છે અને એ વ્યાજે પૈસા લઈને કરેલ છે, બરાબર. અને એ પૈસા અમે ભરી શક્યા નથી. અત્યારે ત્યાં ડેમોલેશન આવી ગયું છે, એ જયરાજસિંહના કહેવાથી આવેલ છે. બીજું એના મળતિયા રીબડાથી વાયા પડેલ હતા અમારી પાછળ 8 મહિનાથી. યાત્રાધામ દ્વારકામાં ફરી એકવાર તંત્રનું બુલડોઝર ફર્યું. ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકોના મકાન પર બુલડોઝર ફરી વળ્યું. રૂપેણ બંદર પર રહેતા ગંભીર ગુના સાથે સંકળાયેલ લોકોના ઘર પર બુલડોઝર ફેરવાયું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ દૂર કરાયા. મામલતદારની ટીમ સાથે રહી ડિમોલિશન હાથ ધરાયું. આ દબાણમાં 770 ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી. દબાણ કેસની સંપૂર્ણ વિધિ કર્યા બાદ પણ તેમને 3 દિવસની તેમનો ઘરનો માલસામાન કાઢી લેવાની આખરી નોટિસ આપ્યા બાદ આજરોજ તેમનું ડિમોલિશન કરવામાં આવેલ છે. દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર જે દબાણ કરેલા હતા તે ગુનાહિત ઇતિહાસ ધરાવતા 4 ઈસમોના ગેરકાયદેસર જે અધિકૃત કરેલું હતું તેમના મકાનોને દૂર કરવામાં આવી રહેલ છે. સરસ મજાની નોકરી કરતો શિક્ષક બની ગયો બાટલા ચોર. જામનગર જિલ્લાની આંગણવાડીઓમાંથી છેલ્લા 6 મહિનામાં રાધણ ગેસના 11 બાટલાની ચોરી થઈ. એની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ખંભાળિયાના સસ્પેન્ડેડ શિક્ષકને ઝડપી અને ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો. તેમણે જામનગરની ઉપરાંત દેવભૂમિ, દ્વારકા અને પોરબંદરની આંગણવાડીઓમાંથી રાધણ ગેસના બાટલાની ચોરી કરી હોવાનું પણ સામે આવ્યું છે. આ સસ્પેન્ડ શિક્ષકે ચોરી કરેલ બાટલા ઉપરાંત બાઇક, મોબાઈલ પોલીસે કબજે કર્યા છે. પૂછપરછમાં તેણે છેલ્લા 6 મહિનામાં જિલ્લામાં 11, દ્વારકા જિલ્લામાં 10 અને પોરબંદર જિલ્લામાં 5 આંગણવાડી મળી કુલ 26 આંગણવાડીમાંથી રાધણ ગેસના બાટલા ચોર્યા હોવાની કબૂલાત કરી. एक आरोपी कांतिभाई नकुम, इसको अरेस्ट किया गया है. ये जो आरोपी है कांतिलाल मकुम, ये जाम खंबालिया के तालुका कोटा गांव की प्राथमिक शाला में एक सस्पेंडेड टीचर है. इसका एमओ ये रहता था, ये जो भी आंगनवाड़ी सेंटर्स है उनकी रेकी करता था और जब इसे सही समय लगता था आंगनवाड़ी सेंटर्स का ताला तोड़ के उधर से गैस सिलेंडर्स चोरी करके ले जाता था अपनी 2 व्हीलर पे. જૂનાગઢના ભવનાથ મંદિરમાં આવ્યું છે વહીવટદારનું શાસન. સૌપ્રથમ વખત વહીવટદારનું શાસન આવ્યું. મહંત હરિગીરીની મુદત પૂરી થતાં આ નિર્ણય કરાયો. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક કરાઈ છે. ભવનાથ મંદિર મહંત પદ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. તો મહંત હરિગીરીની મુદત પૂરી થઈ ચૂકી છે અને હવે અહીંયા વહીવટદારનું શાસન આવી ગયું છે. ભવનાથ મંદિર મહંત પદમાં એક મોટો વળાંક. પહેલી વખત અહીંયા મંદિરમાં વહીવટદારનું શાસન છે. જૂનાગઢમાં જે આ મંદિર છે એ પહેલેથી જ વિવાદમાં રહ્યું હતું, કારણ કે ભવનાથ મંદિરમાં વહીવટ કોણ કરે તેને લઈને સંતો વચ્ચેનો જે વિવાદ હતો, ગાદીને લઈને વિવાદ હતો, એ ચરમસીમા પર હતો. અને હવે નજર ટોપ 3 સમાચારો પર.